હવે પછી કાર્બાઇડ પાવડર અને ઇથેનોલ પાવડરથી પકવેલ ફળો શહેરીજનોને નહીં ખવડાવીએ તેવી લેખિત બાહેધરી આજે ખંડેરાવ માર્કેટની પાછળ ફળોના વખાર ધરાવતા 54 વેપારીઓએ વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગને આપી છે। આજે વડોદરા મહાનગર સેવા સદનના વેપારીઓએ માત્ર સડી ગયેલી કેરીઓનો નાશ કર્યો હતો। શહેરમાં ફળોનો વેપાર કરતા વેપારીઓ અત્યાર સુધી શહેરીજનોના આરોગ્યને હાનિ પહોંચે તેવા મિથેનિલ પાવડર અને કાર્બાઇડ પાવડરથી પકવેલ ફળો ખવડાવતા હતા। વડોદરા મહાનગર સેવા સદનનું આરોગ્ય વિભાગ માત્ર ઉનાળામાં કેરીની સિઝનમાં સ્પેશિયલ મિથેનિલ પાવડર અને કાર્બાઇડ પાવડરથી કેરી પકવતા વેપારીઓની વખારોમાં દરોડો પાડતા હતા અને કેરીનો જથ્થો નાશ કરતા હતા। તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે મિથેનિલ પાવડર અને કાર્બાઇડ પાવડરથી કેરી સહિતના ફળો પકવતા વેપારીઓ સામે દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે મહાનગરોના આરોગ્ય વિભાગોને તાકીદ કરી હતી, જેના પગલે વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગે ફળો પકાવતા વેપારીઓની વખારોમાં સતત દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી અને હજારો કિલો કેરીનો નાશ કર્યો હતો। આ સાથે આરોગ્ય વિભાગે વેપારીઓને મિથેનિલ પાવડર અને કાર્બાઇડ પાવડરથી પકાવવામાં મૂકેલી કેરી સહિતના ફળો ન પકાવવા માટેની આખરી નોટિસ આપી હતી। નોટિસમાં જણાવ્યું હતું કે હવે પછી કાર્બાઇડ પાવડર અને મિથેનિલ પાવડરથી પકાવવામાં મૂકેલ ફળો મળી આવશે તો વખારોને સીલ મારી દેવા ઉપરાંત વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું। तारा बापे बधानी लारीओ उठी जशे कदा शांति थी कोऑपरेट करीने बताई देन जे के एक बे तारी रीते माल आगो पाछो करीने बताई दे।